શું ભાવ છે એનો? 25. પાઉને કટકા કરીને બનાવવામાં આવે છે. ક્યાંની વખણાતી આઈટમ છે આ? બ્રેડ કટકા રાજકોટના કહેવાય, જામનગરના કહેવાય, રાજકોટના અહીંયા છે ને દ્વારકામાં રસ બટર જ કહેવાય આને. હા, રસ બટર જ કહેવાય. દ્વારકાવાળાને ખબર છે કે આ રસ બટર કહેવાય. હા, પણ એ બટર ઓલા કડક આવે ને, કડક પાઉં એને પાણીમાં બોળીને કરે. આપણે અહીંયા પોચા પાઉં કરીએ છીએ. લસણ નહીં, ડુંગળી નહીં. આવી ગઈ મીઠી ચટણી, એના ઉપર દાબેલીનો મસાલો. અચ્છા, એના ઉપર આ શેની ચટણી છે? ગ્રીન ચટણી, ધનિયા પુદીનાની. અચ્છા, ભાઈ સ્પેશિયલ ભાઈ કાંદા લસણ વગર માટે લસણ વગરની ચટણી બાજુવાળી રેકડીમાંથી પણ લઈ આવીને આપણા માટે રેડી કર્યું છે. વાહ રે વાહ. તમારે જે ટેસ્ટ દેવો છે એ તમે ગમે એમ દેશો અમને, એ પાકું. હા, એ તો સવાલ જ નથી. સાચી વાત છે. તો ભાઈ આપણું રેડી થઈ ગયું છે રસ બટર. શું ભાવ છે ભેળનો? 30 રૂપિયા. એક અલગ જ જાતનું કોમ્બિનેશન, પાવને ભીના કરી અને એના ઉપર તીખી મીઠી ચટણી, સેવ ને મતલબ કોઈ સ્પેશિયાલિટી ઓલી નહીં કે ભાઈ આ તમારે ઘરે ન બનાવી શકો, પણ ચટણીની જે સ્વાદ છે ને એ કદાચ ઘરે ન બને. એને કારણે લોકો બહાર વધારે આ વસ્તુ ખાય છે. જામનગર રાજકોટમાં વધારે મળે છે, પણ દ્વારકા આવો ને તો પણ અહીંયા એકવાર ટ્રાય જરૂર કરજો. મારું નામ હર્ષદભાઈ. હા, રેકડીનું નામ ગાત્રાલ દાબેલી સેન્ટર. અચ્છા, કેટલા ટાઈમથી એ બધી વસ્તુ વેચો છો? 7 વર્ષ. 7 વર્ષથી આ જ જગ્યાએ? એટલે બીજે જોબ કરતો હતો એમ રેકડી ઉપર. હા, ને આ આઈટમ તો પહેલેથી મને ફાવતી હતી. અચ્છા, એટલે બનાવવાનો શોખ તો લોકોને ખવડાવવાનો શોખ આવ્યો ને. વાહ રે વાહ. આપણી પાસે વડાપાઉં છે, દાબેલી છે, બ્રેડ કટકા છે, પછી ભાજી કોન છે, ઓહો, ભેળ છે. નાનકડા સેટઅપમાં પણ ઘણું બધું તમે સેટ કરી દીધું છે. શું ટાઈમિંગ હોય છે તમારો? સાંજના 5:30 વાગ્યાથી રાતના 10. ખારવા દરવાજા, ગણપતિ ચોક, બેરા સાહેબ હોસ્પિટલની સામે. અને આપણે ગૂગલ ઉપર આપણું લોકેશન નાખેલું જ છે. હા, શું સર્ચ કરવાનું? ગાત્રાલ દાબેલી સેન્ટર. અચ્છા, એટલે દ્વારકાનું આ લોકેશન આવી જશે. હા. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળી નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ સ્ટોરી સાથે, કાઠિયાવાડી દાળ સાથે, યા તો પછી આવી કોઈ અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય.